આજે તો થયું એવું કે મારે દવાખાને જવું પડ્યું. ચાલો સવારનો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને આ લોકોને વેકેશન છે તો વેકેશનની નીંદર જવો ખેંવી તો પડે ને, વેકેશન ખાલી થોડું જવા દેવાય. અને પછી મેં કીધું કેલ્શિયમ ન ઘટે એટલે આપણે બનાના ખાવાનું શરૂ કર્યું ને પંખો કે મારે તો ઉનાળાનો પોરો જ નહીં, 24 કલાક ફરવાનું. પછી આપણે બપોરે બટેટાનું શાક બનાવવાનું હતું તો બટેકા કટિંગ કરી નાખ્યા. પછી આ ઓશિકાનું કવર જો મેલું થઈ ગયું હતું, મેં લાવો નવું પહેરાવી દીધી. પછી મેં જૂનું કવર કાઢી નાખ્યું અને નવું સરસ મજાના ઓશિકાના કપડાં પહેરાવી દીધા. જોઈ લ્યો. પછી બપોરનો ટાઈમ થતા પરેશ આવ્યા જમવા. મેં કીધું હાલો મારે દવાખાને જવાનું છે. પછી દવાખાને પહોંચી ગયા. નિત્યમ જો હાયરો નાયરી, એને એમ છું મારી મમ્મી વોટર પાર્કમાં નાવા વહી જાય ને મને નહીં લઈ જાય તો એટલે હારે નાયરે. પછી તો જો આપણે દવા લઈ લીધી અને ડોક્ટરને બતાવી દીધું. અને શું કીધું ડોક્ટરે એ તમારે જાણવું હોય તો આપણી ચેનલની અંદર જાઓ, ફૂલ વિડીયો આવી ગયો છે તો થોડોક ટાઈમ કાઢીને જોઈ લ્યો. બાય બાય, હર હર મહાદેવ. સાંજ પડતા પરેશ આવી ગયા કામ પરથી ઘરે ને બેસી ગયા જમવાને. એને જો દહીં ને ભાખરી જ ખાવા નથી, કેમ કે એને એસિડિટી જેવું હતું ને તો કે મારે દહીં ને ભાખરી જ ખાવી છે. પછી આપણે નીકળી ગયા ઠંડો પવન ખાવાના. આ સાઈડ આવ્યા જ્યાં તો અહીં ધરમપુરની કેરીઓના ઢગલા 2300ની મણ. પછી કેરીઓને આપણે સાઈડમાં મૂકીને આપણે મંગાવી લીધું તરબૂચ. પણ નિત્યમને સ્વાદ હતો ને મને તો તરબૂચ હસતોડું સારું ન લાગ્યું, મોળું કેમ કે સિઝન વહી ગયું ને એવું લાગે. પછી તો તરબૂચ ખાઈને આપણે આવી ગયા સીધા કિરણ ચોક. તો અહીંયા તો જો સારે ફરતી પબ્લિક, ટ્રાફિક જામ. કેમ ખબર? કેમ કે કિરણ ચોકમાં આવેલા હતા ગોપાલભાઈ ઇટાલિયા, તો એની મિટિંગ હતી કે નહીં એટલે આ બધું પબ્લિક હતું ને. અહીંયા પરેશના ફ્રેન્ડ મળી ગયા ને એ બે ગપાટા માર્યા ને મેં પણ થોડીક વાર મિટિંગમાં હાજરી દીધી. બોલો લ્યો. પછી તો આપણે ત્યાંથી નીકળી ગયા ઘર સાઈડ. ચૂંટણી છે ને એટલે આવું બધું તો હાલાત કરશે. પછી મેં પરેશને કીધું તરબૂચમાં કાંઈ સ્વાદ નહોતો, આપણને ઠંડી સોડા પી જાય. પછી તો આપણે દાહોદની ઠંડી સોડા પી લીધી ને સોડા પીને નીકળી ગયા ઘર સાઈડ. તા નિત્યમ કે લાઈક કરી દે. આજ તો સવારમાં જો મારા ફ્રેન્ડ પાયલબેન આવી ગયા બેસવા. પછી અમે થોડીક વાર બેઠા વાતુના ગપાટા માર્યા. પછી મારે ગુંદાનું શાક બનાવવાનું હતું તો ગુંદા લઈ લીધા અને પાર્કિંગ જોઈને છોકરાને કેવી રમવાની મજા આવે. પણ પાર્કિંગ આજ ભરાઈ જાય કેમ કે ગાડી આવી જાય ગામડેથી. અને પછી તો જો આપણે ગ્રેવી મસ્ત મજાની તૈયાર કરી નાખી. અને પછી આ ગુંદા છે ને એના ઠળિયા કાઢવાની યાર બહુ અઘરું કામ છે, પણ શું કરી ખાવું એટલે કરવું પડે. પછી કોને ખબર મારી કોણ આ ફ્રેન્ડ આવી શીખણી હોય, એવા ગુંદા શીખણા છે. પછી મેં ગરમ તેલ મૂકી દીધું, ઠળિયા કાઢી નાખ્યા અને મસ્ત મજાના ગુંદાને શેકી નાખ્યા. અને જો સરસ મજાનું આ બાજુ આપણે બપોરની રસોઈ થઈ ગઈ, ગુંદાનું શાક, રોટલી, કાંદા. ત્યાં તો અમારે ઈવડે આવી ગયા ને જો બેસી ગયા જમવા. જમી કાઢવીને પછી મેં બધું કામ પતાવી દીધું. મેં તો હુઈ જવું છે પણ આ પરજા ન હોવા દે, કેમ કે વેકેશન પડી ગયું કે નહીં એટલે બગડા સટીને. પછી હું તમને કહેતી હતી ને મારું પાર્કિંગ ખાલી હતા. જો ગાડી આવી ગઈ અમારી મકાન માલિકની ગામડેથી. ત્યાં તો પરેશ જો ઘરે આવ્યા નહીં તો 5 વાળી ક્વોલિટી મારી હાટું લાવ્યા. મેં કીધું મોંઘી ન લવાય તો મને કે એવો ખર્ચો કરાય. પછી તો મને સડી ગઈ રહી ને મેં તો ભરી લીધા ઠેલા. મેં રહેવું જ નથી, મહિનો દી સુધી વયું જ જવું છે. ના એવું કાંઈ નથી, આ વેકેશન પડ્યું કે નહીં એટલે મામાની ઘરે જવાનું છે એટલે ઠેલા પેક કરવાના છે. તો ચાલો વિડીયાને અહીંયા એન્ડ આપીશું. બાય બાય, હર હર મહાદેવ. હાલો આપણે તૈયાર થઈ ગયા ને થેલા બેલા ભરી લીધા. મેં તમને કીધું હતું ને કે આપણે પપ્પાના ઘરે 2 દી રોકાવા જવાનું છે. ને પછી તો જો પરેશના દોસ્તારની ગાડી લઈને આવી ગયા ને આપણે બેસી ગયા ગાડીમાં ને હવે નીકળી ગયા પપ્પાના ઘર સાઈડ જવા માટે. તો રસ્તામાં થોડોક તડકો હતો તો પરેશ કે લાવો તમને વરિયાળી શરબત પાઈ દો. પછી આપણે શરબત પી લીધું ને પરેશે બેલ્ટ બાંધી દીધો કે હવે તું કાંઈ વસ્તુની વેન ન કરીને એટલે. પછી તો આપણે આવી ગયું સીધું કામરેજનું ટોલ નાકું. તો ટોલ નાકે જો ટેક્સ ભરી દીધો અને પછી આપણે સીધું હાઈવે પકડી લીધો. તો હાઈવેને હવા ખાતા પૂગી ગયા પપ્પાના ઘર સાઈડ. થોડીક વાર થઈને ત્યાં તો આવી ગયું ને ત્યાં તો ખુશ થઈ જાય ને પરેશ તો વધારે ખુશ થઈ જાય કે સારું છો પબ્લિક હમણાં રોકાય ને મારે શાંતિ. પછી તો જો આવી ગયો ને આપણે ગાડીમાંથી ઉતરી ગયા ને ઘરે આવ્યા. તો જો આ મારા પપ્પાનું ઘર. પછી તો આપણે પૂગી ગયા એટલે ખુશખુશાલ થઈ જાય ને ત્યાં તો પરેશ પણ બહુ ખુશ થઈ જાય. તમને ખબર પડી જાય ને કેમ ખુશ છે. ને પછી તો મારા મમ્મી જો સરસ મજાની ચા બનાવી નાખી. પછી અમે બધાએ ચા પીધી ને વાતો કરી. તડકા બહુ પડે છે ને પતરા છે એટલે મારે તપશે બહુ. પછી તો પરેશે જો ગાડી એના દોસ્તાની ટનાટન ધોઈ નાખી. તો ચાલો વિડીયોના એન્ડ આપીશું. બાય બાય. હાલો સવારમાં ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. નાવા ધોવાનું કામ પતાવી દીધું ને તૈયાર થઈને આપણે જમવા જવાનું છે. પણ રૂમમાં તો છે ને બહુ ગરમી થતી હતી. પછી મેં ઓસરીમાં કાચ લઈ લીધો અને મેં ત્યાં થોડોક ઠંડો પવન તો આવે. પછી તો આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા ને પછી આ લાયસન્સ જેને આપણે ગળામાં જ રાખવાનું હોય. પછી મેં લાયસન્સને નાખ્યું ગળામાં. પછી આપણે ઘડિયાળ પહેરવાની હતી નવી મેં લાવો આજે પહેરી જ લઉં. પછી મેં ઘડિયાળ પહેરી લીધી ને પછી જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા ને બધાને રાહ જોઈ છે નીકળે. પછી આપણે જમવા જઈએ તો બધા આવી ગયા ને પછી આપણે પણ પહોંચી ગયા જમવા. જો અમે બધા બેસી ગયા, મારથી નાની બેન, મારા મમ્મી, ભાણીઓ, ભાણકી, યુવી. પછી જમી લીધું ને જમવાનું છે ને મસ્ત મજાની ફાડા લાપસી આ લોકોની બહુ મસ્ત હોય સુરતીવાળાની. પછી જમીન મહાદેવના દર્શન કર્યા ને રજા લીધી કે તમારા મંદિરે અમારે હોવાનું છે. પછી ઘરે બહુ ગરમી થાય કે નહીં એટલે અમે પછી બધે બપોરે છે ને પરજાન લઈને મંદિરે વહી આવીને પછી હોઈ કાઢીને 4 વાગે જાગ્યા ને જાગીને ઘરે ગયા ને ત્યાં તો યુવી જો મમ્મી ત્યાં બધા હાટું મહેમાન હાટું શરબત બનાવ્યું તો હું તારી હાટું લેતો આવ્યો. પછી મેં પણ ઠંડુ મસ્ત મજાનું શરબત પીને પાછા આપણે માથું વળીને તૈયાર થઈ ગયા. સાંજે 6 વાગે પાછું જમવાનું હતું કે નહીં. પછી તો જાય જાન આવી હતી ને તો જાની આ બધા હતા ને મસ્ત મજાનું ડાઇનિંગ ટેબલ જેવું ગોઠવેલું હતું ને પછી તો જો આપણે બેસી ગયા જમવાનું. જમી કાઢવીને
પછી જો મારા પપ્પાએ આરતી કરતા હતા, પછી તો આપણે આરતીના દર્શન કર્યા. તો ચાલો વિડીયોને એન્ડ આપીશું. હાય ફ્રેન્ડ્સ, સવાર ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. જો આપણે પપ્પાના ઘરેથી આવી ગયા ઘરે, અને ઘરે આવ્યા ને ત્યાં બધું રમણભણ હતું. તો સૌથી પહેલાં તો જો ગોળો મસ્ત મજાનો વિસળીને મેં ભરી લીધો. પછી વાડામાં જોયું ને તો આમ જુઓ ધૂળ ધમાહા ભર્યું હતું. પછી તો મેં કીધું હાલો આને સાફ તો કરવું પડશે. ને પછી મેં કીધું 4-5 દી આપણે બહાર રોકાવા જઈએ ને એટલે ઘરે બધું રમણ ભમણ થઈ જાય ને. સૌથી પહેલાં તો મેં વાડામાં જો 4-5 ડોલ પાણી નાખી દીધું ને પછી માર્યો ઉપરથી હાવણો. પછી જો સાફ કરી નાખ્યો ને ત્યાં તો અહીંયા જો કાન ખજૂરો નીકળો નીચે રહી ને એટલે આવી બધી પ્રોબ્લેમ બહુ જ રહી ને. આપણે ભાડા ભરીને રહેવાનું ને આને ફ્રીમાં રહેવાનું, બોલો લ્યો. પછી તો વાડો સાફ થઈ ગયો ને એટલે મેં ટોયલેટ ઘસવાનું સાફ કરી દીધું. ટોયલેટ બાથરૂમ સરસ મજાના સાફ થઈ ગયા ને પછી જો બહાર કાચ ને ગેડીની બધાની સાફ સફાઈ કરી નાખીને પછી રૂમમાં આવી. રૂમમાં બધે જો પોતા મારવાના હતા, પછી બધે પોતા મારી દીધા અને પછી નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા. અને પછી મારે જે કપડાં ધોવાનું કામ હતું તો મેં કીધું હાલો એ કામ પતાવી દઉં. કપડાં પણ એટલા બધા થઈ ગયા હતા ભેગા. પછી મેં જો કપડાં ધોવાનું કામ પતાવ્યું ને પછી તો મને એમ થયું લાઈ કંઈક ઠંડુ ખાઈ લો. પછી મેં યુવીને કીધું મારી હાટું માવા મલાઈ ક્વોલિટી લઈએ. પછી જો એ ક્વોલિટી લઈ આવ્યું પછી આપણે ખાવાનું શરૂ કરી દીધું. ઠંડુ મજા આવી ગઈ. ચાલો તમે પણ આવી જાઓ ખાવા. બાય બાય.